નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. અગાઉ ચેપ્ટર નંબર 1 માં આપણે જોઈ ગયા ભાગીદારી વિષય પ્રવેશ, બીજા ચેપ્ટરમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો અભ્યાસ કર્યો, ત્રીજા ચેપ્ટરમાં પાઘડીનું મૂલ્યાંકન કર્યું. ત્યારબાદ મિત્રો ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન ખૂબ અગત્યનું ચેપ્ટર છે, સાથે સરળ પણ છે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. તો સૌથી પહેલા મિત્રો ભાગીદારી એટલે શું એ તમને બધાને ખબર છે. પહેલા ચેપ્ટરમાં જ આપણે ભણી ગયા કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંના કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા હોય. આવી ભાગીદારીનું આપણે અહીંયા શું કરવાનું છે? પુનર્ગઠન. તો તમને મિત્રો એક ગુણના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો એની વ્યાખ્યા છે કે જુદા જુદા કેવા જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનની વ્યાખ્યાની વાત કરી. ફરી એકવાર જુદા જુદા કારણોસર ભાગીદારીમાં શું થાય? ફેરફાર. પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, માનો કે અ, બ અને ક ત્રણ ભાગીદારો હોય. સામાન્ય રીતે ભાગીદારીઓ વચ્ચે ભાગીદારીમાં ફેરફાર થતો નથી. એક વખત ભાગીદારીની સ્થાપના કરી લીધી પછી એમાં સામાન્ય રીતે ફેરફાર નથી થતો, પરંતુ કોઈ ચોક્કસ કારણો ઉદ્ભવે તો આ કારણોસર આ ભાગીદારીમાં ફેરફાર કરવો પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે A, B અને C નામના ત્રણ ભાગીદારોએ ભાગીદારી ધંધો ચાલુ કર્યો, ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ A નામના ભાગીદારનો 50% ભાગ, બાકીના 50% માં B અને C બેનો ભાગ. A નામના ભાગીદારને 50% ભાગ એટલા માટે આપતા હોય કે ઈડો ભાગીદાર ભાગીદારી પેઢી ચલાવતો હોય, સક્રિય હોય. હવે બને એવું કે A નામનો જે ભાગીદાર છે એને નફામાંથી 50% ભાગ એટલા માટે આપવામાં આવે છે કે પેઢી ચલાવે છે, પણ હવે એ સારી રીતે સક્ષમ નથી અને એને એવું લાગે છે કે હું પેઢી નહીં ચલાવું, હું નહીં આવું, મારા અંગત કારણોસર પેઢીમાં સમય નહીં આપી શકું. તો એવા સંજોગમાં જે એને નફામાંથી 50% ભાગ મળે છે એમાંથી ઘટાડો થશે. ટૂંકમાં હવે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું પડે, એટલે કે ભાગીદારીમાં ફેરફાર થાય. તો આ ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન, નવું ગઠન થાય. તો મિત્રો એક ગુણના આપણે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ભાગીદારીનું પુનર્ગઠન. તો ફરી એકવાર જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. હવે આ પુનર્ગઠનના કારણો કયા કયા હોય કે કયા કારણોસર ભાગીદારીમાં ફેરફાર થાય એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. તો પુનર્ગઠનના કારણો પણ કદાચ તમને એક ગુણના શોર્ટ ક્વેશ્ચનમાં મિત્રો પૂછાય કે ભાગીદારી પુનર્ગઠનના કારણો જણાવો. શા માટે ભાગીદારીમાં ફેરફાર થાય, એટલે કે ફેરફાર એટલે પુનર્ગઠનના કારણો કયા? તો પહેલું કારણ કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. તો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એના કારણે પુનર્ગઠન થાય. તો આ પહેલું કારણ. બીજું કારણ, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ
મિત્રો ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તો એવા સંદર્ભમાં પણ ભાગીદારીમાં ફેરફાર થાય. કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય અથવા તો મૃત્યુ થાય આવા સંજોગોમાં પણ ભાગીદારીમાં ફેરફાર થાય. અને ભાગીદારી પેઢીનું સંયોજન થાય. ભાગીદારી પેઢીનું સંયોજન એટલે કોઈ બે પેઢી હોય અને બંને પેઢી બંધ થાય અને એક નવી પેઢીની રચના થાય, એટલે બે પેઢી ભેગી થઈ જાય. તો આવા સંદર્ભમાં પણ પુનર્ગઠન થાય, ફેરફાર થાય. તો પુનર્ગઠનના 4 કારણ. પેલું હતું ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. દાખલા તરીકે મિત્રો કે A, B અને C નામના 3 ભાગીદારો હોય. આ ત્રણેય ભાગીદારો 3:1:1 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા હોય. હવે નફામાંથી 3 ભાગ એને આપવામાં એટલા માટે આવતો હોય કે સક્રિય છે, પણ કોઈ કારણોસર એ નામનો ભાગીદાર જો એમાં સક્રિય ન રહે તો એવા સમયમાં આ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારોનો પ્રવેશ થાય તો ભાગીદારીનું પુનર્ગઠન થાય. આનો વિસ્તૃત અભ્યાસ મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ ચેપ્ટરનું નામ જ છે એમાં કરવાનો છે. કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય તો વિસ્તૃત અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 6 માં કરશું કે એવા સંજોગોમાં પુનર્ગઠન કઈ રીતે થાય. અને ભાગીદારી પેઢીનું સંયોજન આનો અભ્યાસ તમારે કોલેજમાં કરવાનો આવશે. અત્યારનો માત્ર એક ટોપિક જ છે કે જ્યારે બે પેઢીઓ હોય અને બંને પેઢીઓ નક્કી કરે કે આપણે બંને સાથે મળીને ધંધો કરીએ તો એ ભાગીદારી પેઢીનું સંયોજન કહેવાય. આવું સંયોજન થાય ત્યારે પણ ભાગીદારીમાં ફેરફાર થાય. તો પુનર્ગઠનનું આ છેલ્લું કારણ. 4 કારણોમાંનો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 માં જે અભ્યાસ કરવાનો છે એ તમારું પહેલું કારણ. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવાને પાછા 2 કારણો. કે કોઈ ભાગીદાર અંગત કારણોસર પેઢીમાં સમય આપી શકે તેમ ન હોય એવા સંજોગોમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. અને બીજું કારણ કે કોઈ ભાગીદાર શારીરિક રીતે અશક્તિમાન બને. અશક્તિમાન બને એટલે કે શારીરિક રીતે સક્ષમ ન હોય તો એવા સંદર્ભમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. પણ મિત્રો ખૂબ અગત્યનું કે જ્યારે પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોઈ ભાગીદારને કાં તો લાભ થાય અને કાં તો નુકસાન એટલે કે ત્યાગ થાય. કઈ રીતે હું તમને સમજાવું. તો ખૂબ અગત્યના 2 ટોપિકનો અભ્યાસ મિત્રો આપણે આજે કરવાનો છે. લાભ અથવા લાભનું પ્રમાણ અને બીજો ત્યાગ અથવા તો ત્યાગનું પ્રમાણ. લાભ કોને કહેવાય અને ત્યાગ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે ત્યાગની વાત કરીએ. એની વ્યાખ્યા પણ તમને પૂછાય, ખાસ કરીને યાદ રાખજો કે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થતા કોઈ ભાગીદાર નફામાંથી પહેલા જે ભાગ મળતો હતો તેનાથી ઓછો ભાગ મળે તો તેને શું કહેવાય? ત્યાગ કહેવાય. ત્યાગ. મિત્રો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે જો કોઈ ભાગીદારને પહેલા જે નફામાંથી ભાગ મળતો હોય એનાથી ઓછો ભાગ મળે, ઓછો કેવો ભાગ મળે? ઓછો ભાગ, તો એને શું કહેવાય? ત્યાગ. દાખલા તરીકે એક્ઝામ્પલ સાથે સમજાવો. A, B અને C 3:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચાય.
ત્રણેય એવું નક્કી કર્યું હવે આપણે નફાનુસાર વહેંચણીનું પ્રમાણ બદલવું છે અને નવું પ્રમાણ નક્કી કર્યું 1/1/1 તો પહેલા નફાના કેટલા ભાગ પડતા હતા 5 એમાંથી એને કેટલો ભાગ મળતો હતો 3 ભાગ હવે એમાંથી એને કેટલો ભાગ મળે છે 1 ભાગ તો એને નફામાંથી આ ફેરફાર થયો નફાનુસાર વહેંચણીના પ્રમાણમાં શું થયો ફેરફાર આ ફેરફાર થતા કોઈ ભાગીદારને નફામાંથી પહેલા જે ભાગ મળતો હતો એનાથી કેવો ભાગ મળ્યો ઓછો ભાગ તો આ એ નામના ભાગીદારને શું થયો ત્યાગ અને જેટલા પ્રમાણમાં ઓછો ભાગ મળે એને ત્યાગનું પ્રમાણ કહેવાય આ ચેપ્ટરમાંથી તમને 3 ગુણનો દાખલો પૂછાશે અને 3 ગુણનો દાખલો ગણવા માટે તમારે સૂત્ર તૈયાર કરવું પડશે ત્યાગનું પ્રમાણ મેળવવાનું તો ત્યાગનું પ્રમાણ અથવા તો ત્યાગ મેળવવાનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ ભાગીદારને મળતો જૂનો ભાગ માઈનસ નવો ભાગ નફા નુકસાન વહેંચણીમાંથી મળતો જૂનો ભાગ માઈનસ નવો ભાગ મિત્રો યાદ રાખો જૂનામાંથી નવો ભાગ કરો એટલે તમને ત્યાગ મળે યાદ રાખવાનું ત્યાગનું સૂત્ર જૂન મહિનામાં ત્યાગ કર્યો એટલે જૂનામાંથી નવો ભાગ થાય જૂનું માઈનસ નવું આ ત્યાગની વાત કરી એની સામે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોઈ ભાગીદારને નફામાંથી પહેલા જે ભાગ મળતો હતો એનાથી વધુ ભાગ મળે તો એને શું કહેવાય લાભ તો લાભની વ્યાખ્યા કે ભાઈ નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થતા કોઈ ભાગીદારને નફામાંથી પહેલા જે ભાગ મળતો હતો તેનાથી વધુ ભાગ મળે તો તેને શું કહેવાય લાભ જો ઓછો મળે તો ત્યાગ કેવો કહેવાય અને પહેલા મળતો તો એના કરતા વધુ ભાગ મળે તો એને લાભ કહેવાય મિત્રો લાભનું સૂત્ર આવે નવો ભાગ માઈનસ જૂનો ભાગ આ લાભ ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ તમે બેનું સૂત્ર યાદ રાખવાના હો તો લોચો થઈ જાય તમારે એકલું જ યાદ રાખવાનું ત્યાગ એનો મતલબ એવો નથી લાભનું નહીં યાદ રાખવાનું પણ ત્યાગનું જો આવડે જૂનો માઈનસ નવો તો લાભનું એનાથી ઉલટું થાય નવો માઈનસ જૂનો ખ્યાલ આવ્યો તો ત્યાગનું સૂત્ર છે ત્યાગનું સૂત્ર યાદ રાખવા માટે યાદ રાખવાનું જૂન મહિનામાં ત્યાગ કર્યો જૂન એટલે પહેલા જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો આ બે ટોપિક થયા ત્યાગ અને લાભ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના ફેરફાર થાય ત્યારે કોઈ ભાગીદારને પહેલા કરતા ઓછો ભાગ મળે તો એને ત્યાગ કહેવાય અને પહેલા કરતા વધુ ભાગ મળે તો એને લાભ કહેવાય એક એક્ઝામ્પલ મિત્રો અહીંયા હું તમને સમજાવું 3 ભાગીદારો ABC એનું જૂનું પ્રમાણ હતું 3/1/1 ભાગીદારો નક્કી કર્યું નવું પ્રમાણ 1/1/1 રાખવું મારે ભાગીદારનો ત્યાગ શોધવો હોય તો ત્યાગનું સૂત્ર મૂકવું પડે જૂનો ભાગ માઈનસ નવો ભાગ મિત્રો અહીંયા મારે જૂનો ભાગ મેળવવા માટે એનો ત્યાગ મેળવવો તો એનો જૂનો ભાગ કેટલો 3/5 3/5 કુલ ભાગ છે માઈનસ નવો ભાગ કેટલો 1/3 હવે બાદબાકી કરવા માટે મારે છેદ સરખા કરવા પડે તો આને હું 3 વડે ગુણું અને આને 5 વડે ગુણું અલ્ટરનેટ ગુણી નાખું છેદને 3 વડે ગુણું અને અંશને 3 વડે ગુણવો પડે 3 તેરી 9 માઈનસ આને 5 વડે ગુણું અને અંશને 5 વડે 5 એકા 5 છેદમાં 5 તેરી 15 3 પંચા 15 છેદ સરખો થઈ ગયો 9 માઈનસ 5 કરો એટલે 6/15 આ એ નામના ભાગીદારને આટલો ત્યાગ થયો કેમ કે ત્યાગમાં જવાબ એનો પ્લસ આવ્યો માઈનસ માં આવત તો એને લાભ થાય જો એની સામે B અને C નો જવાબ માઈનસ માં આવશે B નામના ભાગીદારનો આપણે ત્યાગ કરવો હોય તો એનો જૂનો ભાગ 1/5 માઈનસ 1/3 હવે 3 એકા 3
5 એકા 5 છેદમાં 5 તેરી 15 એટલે b ને કેટલો ત્યાગ થયો -2 ના છેદમાં 15 એવું અહીંયા 9 - 5 એટલે 4 a પ્લસ વાળો b ને માઈનસ આવ્યો ત્યાગ એટલે આને શું થયો ઉલટાનો લાભ થયો ત્યાગના સૂત્રમાં માઈનસ ત્યાગ એ જ રીતના c નો ભાગ 9 જૂનો 1 ના છેદમાં 5 9 1 ના છેદમાં 3 તો એમાં 3 એકા 3 -5 ના છેદમાં 15 એને -2 ના છેદમાં 15 આવે તો જો આને -2 ના છેદમાં 15 જેટલો લાભ થયો આને લાભ થયો ને એટલો ત્યાગ આને કર્યો ટૂંકમાં જેટલો જવાબ પ્લસ માં આવે એટલો જવાબ આવે માઈનસ માં આવે તો ખૂબ અગત્યનો ટોપિક આવો એક દાખલો તમને 3 ગુણમાં પૂછાય ત્યાગ અને લાભના પ્રમાણને શોધવા તો મિત્રો આજે આપણે ભણી ગયા પુનર્ગઠનનો અર્થ એના કારણો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવાના બે કારણો આ ફેરફાર થતા નફા નુકસાન વહેંચણીમાં જ્યારે ફેરફાર થાય તો કોઈ ભાગીદારને લાભ થાય કાં તો ત્યાગ થાય તો એ લાભ કઈ રીતે મળે અને ત્યાગ કઈ રીતે મળે માટેના બે ખૂબ અગત્યના સૂત્રો હવે પછીના લેક્ચરમાં આપણે આ સૂત્રોની સાથે એના જેવા દાખલાનો અભ્યાસ કરીશું થેન્ક યુ